જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધા મારા ફરે છે એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે ચડાવી છે નારાળીઓમાં બધે પાણી ખડમાં ને એટલું પી ગયું છે નારાળીમાં ને ખડ ને બધું નારાળીઓનું ગાળા ને ઓલીપા બાજરો સેટેલ છે એ બધું પાઈ દેવાનું છે. બધું લાગે નારાળીઓને અત્યારે અહીં પીગા છે જેટલું બધું રહ્યું છે. આ ખડના ગાળામાં આવે છે પાણી. અત્યારના 9:15 વાગી ગયા છે. હમણાં પાછો બ્લોગ નહોતો ઉતાર્યો 8-10 દિવસથી. વેસમાં વરસાદે આવી ગયો હતો હરવડું, ત્યારે પણ બ્લોગ નહોતો ઉતાર્યો. હમણાં પાછું અત્યારે હવે તડકો છે, વાદળ જાડા મોટું થાય છે અને પાછું તડકો આવે છે. એકદમ હરવડું આવી ગયું તો સારો વરસાદ માવઠું આવી ગયું હતું. અત્યારે અમે પાણી વાળીએ છીએ. ચાલો પાણી પાઈ દઈએ. એટલું બધું છે પાવાનું, એટલું પીધું છે. તો મિત્રો અત્યારે ખેડવાનું કામ હાલે છે. આ ખેતરમાં ઘઉં આવ્યા હતા ને પાણી વાળ્યું તો ખેડવાનું કામ હાલે છે. આપણે નારાળીમાં પાણી વાળતા હતા ત્યાં હાલતું હતું અને અહીં સામે લાઈન તૂટી છે ઓલી પા, તો ત્યાં પાણી નીકળે છે તો એટલે મોટર બંધ કરી દીધી છે. આ ખેડવાનું છે એટલે ત્યાં હાંધો થઈ જાય પછી પાણી વાળવાનું છે નારાળીમાં, પછી બંધ કરી દીધી. ત્યાં અત્યારે આમાં ખેડવાનું કામ હાલે છે, ખેડે છે. આમાં પાણી પાઈને ગોતર હતું તે વટાવટ રાખીને હળવા મૂકી દીધું હતું, પાણી પાઈ દીધું હતું, સુકાઈ ગયું છે. હવે ખેડી નાખે એટલે ગોતર હેઠ વહી જાય ને પાછું હેરખું હળી જાય. અત્યારે ખેડવાનું જે આ બાજુ શરૂ કર્યું છે, એટલું બધું ખેડવાનું બાકી છે. અત્યારે 10-10:30 વાગી ગયા છે. ખેડે છે એટલું થોડુંક આગળ શરૂ કર્યું છે તે થોડુંક ખેડાણું છે. તો મિત્રો અત્યારના 6 વાગી ગયા છે. 6 વાગવા આવ્યા છે અને અત્યારે ખેડવાનું કામ શરૂ કર્યું છે. પાછું બપોરે તડકો હતો એટલે બંધ કરી દીધું હતું. એટલું ખેડીને પાછું એટલે આગળ શરૂ કર્યું છે. ખેડે છે એટલું હજી બધું બાકી છે. 6 વાગી ગયા એટલું ખેડું છે. 6 વાગવા આવ્યા છે. ખેતર ખેડે છે ઘઉંવાળું ટ્રેક્ટર. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજો દિવસ ચૂકી ગયા ને આમાં કાલે ખેડતા હતા. કાલે બપોર પછીનો 6 વાગે બધું ખેડાઈ ગયું છે. કાલે અહીં જ થોડુંક ખેડ્યું હતું, બીજું આજે સવારે ખેડ્યું હતું. ખેડાઈ ગયું છે સવાર નહીં ને કાલની પાછી ક્લિપ આપણે નથી લીધી. અત્યારે પાછી 6-6:15 વાગવા આવ્યા છે અને ક્લિપ લીધી છે. બધું ખેડાઈ ગયું છે ખેતર ઘઉં વાળું. હવે આમાં પાણી પાયું હતું રોટાટ રાખીને ગોતરનું. હવે પાછું સુકાઈ ગયું એટલે ખેડી નાખ્યું. હવે આ હમણાં તો વાવવાનું છે નહીં, હજી 1 મહિના દિવસ પછી હવે માંડવી વાવવાનું ટાણું આવશે ત્યારે વાવવાનું છે. ત્યાં સુધી આમ ખેડેલ રહેવા દેશું એટલે હળી જશે. આ ગોતર બધું ધીડમાં વહી ગઈ, હળી જશે. આ રહેવા દેશું એટલે એટલા માટે ખેડીને હવે પેડ્યું રહેશે એટલે હળી જાય ખાતા ને પછી ડાયરેક્ટ હવે માંડવી વાવવાની છે. આમાં તો નેરણ માટે જવાર વાઈ હતી, આમાંય ઘઉં હતા. આમાં જવાર નેરણ માટે વાવવાની હતી એટલે વાઈ હતી, ઉગી ગઈ છે ને આ એથી પહેલાં વાઈ હતી ને સામે ઓલી પર મોકો હતો એટલે ત્યાં કંઈ વાવ્યું નથી, એમને ખેડેલ પીડ્યું છે. એમાં જોઈએ કદાચ એમાં વાહું તો વાહું, આમાં તો હવે કંઈ વાવવાનું છે નહીં એટલે ખેડી નાખ્યું છે. આ જવાર થઈ ગઈ છે એટલી મોટી, નેરણ માટે વાવી છે એટલા માટે. અત્યારે 6 વાગી ગયા છે. The next day. બધા મિત્રોને તો બીજો દિવસ ચૂકી ગયો ને આજે 2-3 દિવસનો બ્લોક થઈ ગયો હતો. આજે 2-3 દિવસ ભેળો બ્લોક થઈ ગયો છે ને અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ. અહીંયા બાજરો છે, ત્યાં બાજરો મોટો થઈ ગયો છે. લગભગ મને ખબર છે જ્યાં સુધી વાયો ત્યારનો આપણે આ વાડીએ બ્લોક ઉતાર્યો છે નહીં, કદાચ તો ઉતાર્યો નથી. આ વાડીએ આપણે આજ આવ્યા છે અત્યારે તો બ્લોગ અત્યારે શરૂ કર્યો છે. આ મોટો થઈ ગયો છે, ડુંડાઈ આવી ગયા છે બાજરા. હવે તો પાકવા આવી ગયો છે, 2 મહિનામાં થઈ ગયો છે. 15-20 દિવસ પછી પાકી જશે. પાકવા આવી ગયો છે બાજરો. ત્યાં સુધી કદાચ બ્લોગ ઉતાર્યો નહોતો. અત્યારે આટો મારવા આવ્યા છે તો
શરૂ કર્યો છે. આપણું ઘર સામે છે ઓલી ત્યાં આપણું ઘર છે, તો ત્યાં આપણે આ વાડી આટો મારવા આવ્યા છે. આજે અત્યારે બાજરો મોટો થઈ ગયો છે, તો આપણે બ્લોગ અત્યારે શરૂ કર્યો હતો. આટો મારવા આવ્યા હતા. ચાલો આટો આગળ મારીને પછી ઘરે જઈએ. એટલે આટો મારવા આવ્યા હતા. બાજરો એટલો મોટો થઈ ગયો છે એમ આટો મારવાને કે દિવસના આવ્યા નહોતા, એટલે ચાલો હવે આગળ આટો મારીને આપણે જઈએ ઘરે પાછા.